ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવદ્ ગીતાના વિચાર ભગવાન શ્રી કૃષ્ણની વાણી મિત્રો આપણે સાંભળી રહ્યા છીએ, જે આપણને જીવન જીવવાનો સાચો માર્ગ, આપણો ધર્મ, આપણો કર્મ આપણને સમજાવે છે. તો આ વિડીયોને અંત સુધી જોજો. તમારી ગમે તેવી મુશ્કેલીઓ હશે, પરેશાનીઓ હશે, ગમે એવી મૂંઝવણ હશે, એ દૂર જરૂર થશે અને એમાંથી તમને બહાર નીકળવાનો માર્ગ પણ જરૂર મળશે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જ્યાં સૂરજની કિરણ હોય છે ત્યાં જ પ્રકાશ હોય છે. જ્યાં પ્રેમની ભાષા હોય છે ત્યાં જ પરિવાર હોય છે. જીવનના રસ્તામાં ઘણી મુશ્કેલીઓ આવે છે, પરંતુ તે આપણને બદલવા માટેનો સંકેત આપે છે. ભાગ્ય પણ એ જ લોકોનો સાથ આપે છે જે કઠણ પરિસ્થિતિઓનો સામનો કરતા પોતાના લક્ષ્ય પ્રત્યે અડીખમ રહે છે. યાદો આપણા જીવનનો એક અનમોલ ભાગ છે, જે આપણા ભૂતકાળને વર્તમાનમાં જીવંત બનાવી રાખે છે. સપનાના રસ્તાઓમાં પડવું અને આગળ વધવું તો સામાન્ય વાત છે, પરંતુ જે પડીને પણ ઊભા થઈને અંત સુધી આગળ વધતા રહે છે તે સફળ જરૂર થાય છે. સફરની શરૂઆત કરવી સરળ નથી હોતી, પરંતુ એક વખત શરૂઆત થઈ ગઈ તો રસ્તામાં પાછું ફરવાનો કોઈ અર્થ નથી હોતો, કારણ કે લક્ષ્ય એટલું જ નજીક હશે જેટલો તમે રસ્તો પૂર્ણ કર્યો છે. જીવનમાં સાચા સંબંધો કશું નથી માંગતા. સન્માન અને સમય સિવાય થોડી ચિંતા કરી, થોડો આદર કરવો અને થોડો સમય આપવો, આ એ સંપત્તિ છે પોતાના આપણી પાસે ઈચ્છે છે, જે આપણા પોતાના લોકો આપણી પાસે ઈચ્છે છે. તકલીફ જો આપણે પોતે નથી સહન કરી શકતા તો બીજાને પણ ન આપવી જોઈએ. સંબંધો હીરા જેવા હોય છે, ભલે નાના હોય પરંતુ અનમોલ હોય છે. મુશ્કેલીઓ અને કઠણાઈઓ જીવનના રસ્તાઓનો એક ભાગ છે, પરંતુ પોતાના કદમ પર વિશ્વાસ રાખે છે તે જ પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે. સફળતા એ લોકોને જ પ્રાપ્ત થાય છે. સફળતા એ જ લોકોને પ્રાપ્ત થાય છે જે લોકો મહેનતથી ક્યારેય પાછા નથી પડતા, મહેનત કરવાથી ડરતા નથી. જો ભાગ્ય પર વિશ્વાસ રાખશો તો એ જ મળશે જે નસીબમાં લખ્યું છે, પરંતુ જો પોતાના પર વિશ્વાસ રાખશો તો એ પણ મળશે જે તમે ઈચ્છો છો. જીવન એક અરીસા જેવું છે, તે ત્યારે જ હસે છે જ્યારે આપણે હસીશું. કોઈ કાર્ય કરતા પહેલા તે અસંભવ તો જરૂર લાગે છે, પરંતુ કોશિશ કરવાથી તે સંભવ થઈ જાય છે. વરસાદના નાના નાના ટીપા, એક એક ટીપા જ્યારે નિરંતર વરસતા રહે છે ત્યારે તે નદીનો પ્રવાહ બની જાય છે. તેવી જ રીતે આપણા નાના નાના પ્રયાસો, કોશિશો જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. ચિંતાઓથી ખાલી સમસ્યા જ જન્મ લે છે. ઉપાય શોધવા માટે સ્મિત કરવું જ પડશે. સફળતા મહેનત કરવા વાળાઓને જ મળે છે અને સારા લોકો કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની અચ્છાઈ અને સચ્ચાઈ છોડતા નથી. જીવનમાં સારા લોકો અને સારા પુસ્તકોને સમજવા માટે ઊંડાણથી વાંચવું પડે છે. જો કોઈ વિષયમાં સર્વોચ્ચ બનવું હોય તો તે લોકોને શીખવાડવાનું શરૂ કરી દો. નિંદાથી ગભરાવાની જરૂર નથી, કારણ કે સફળતા પ્રાપ્ત થતા જ લોકો પોતાની રાય, એની સોચ બદલી નાખે છે આપણા માટે. શિક્ષા જ એક એવું અક્ષય ધન છે જે કોઈ પણ પરિસ્થિતિમાં આપણી સાથે રહે છે. એમ જ કોઈ કદમ ડગમગવો જોઈએ નહીં. સફળતા પ્રાપ્ત કરવી હોય તો પોતાને સંભાળીને ચાલો, પોતાને સંભાળતા જાઓ. જે પ્રયાસ કરો છો તેનો અવાજ ન થવા દો, શોર ન થવા દો. બસ શાંતિથી જ પોતાના કામ કરો, પોતાની જિંદગી બદલી નાખો. પોતાના સપનાઓ પાછળ ભાગો, કારણ કે આજે નહીં તો કાલે તે જરૂર પ્રાપ્ત થશે. એ જ જીવનનું સત્ય છે. શ્રી કૃષ્ણ કહે છે, જો તમે જીવનમાં શાંતિ ઈચ્છો છો તો બીજાની ફરિયાદ કરવા કરતા પોતે બદલાઈ જાઓ. તમે કોને કોને બદલવા જશો? એની કરતા તો સારું છે તમે પોતે બદલાઈ જાઓ, કારણ કે આખી દુનિયામાં ચાદર પાથરવા કરતા પોતાના પગમાં ચપ્પલ પહેરવા સરળ રહેશે. જો તમે તમારા લક્ષ્ય પ્રત્યે જુનૂન રાખો છો, જુસ્સો રાખો છો, તો તમને સફળતા અવશ્ય મળશે, કારણ કે પરિશ્રમનું ફળ સફળતા હોય છે. જીવનને સમજવા માટે પાછળ જોવું જરૂરી છે, પરંતુ તેને જીવવા માટે આગળ વધવું જરૂરી છે. જો આપણે જીવનને એક મુસાફરી માની લઈએ છીએ તો તે આનંદમય બની જાય છે, નહીતર રોજની નવી નવી સમસ્યાઓ આપણની સામે આવીને ઊભી જ રહે છે.
જીવનમાં દરેક વ્યક્તિ ક્યારેક ક્યારેક ઘાયલ થાય છે, પરંતુ જે બીજી વાર ઉડવાની હિંમત રાખે છે તે જ વાસ્તવમાં જીવતો રહે છે, જીવિત રહે છે. તરક્કીની દોડમાં, પ્રગતિની દોડમાં તે જ આગળ નીકળે છે જે ભીડથી અલગ થઈને પોતાનો રસ્તો બનાવે છે. વર્ષોનો સંઘર્ષ એક દિવસ ખૂબ જ સુંદર રીતે તમને મળશે અને તમને સફળતા પ્રાપ્ત કરાવશે. દરેક નાના બદલાવો મોટી સફળતાનો ભાગ હોય છે. જે લોકો પોતાની રાતોને પ્રયાસમાં લગાવી દે છે તે જ લોકો સપના સાકાર કરવા સંઘર્ષોની આગને હવા આપે છે. લોકો ઈચ્છે છે કે આપણે સારું કરીએ, પરંતુ લોકો એવું ક્યારેય નથી ઈચ્છતા કે આપણે તેના કરતા પણ સારું કરીએ. પરિણામ પ્રાપ્ત કરવા માટે વાતોથી નહીં, પરંતુ રસ્તાઓથી લડવું પડે છે, મુશ્કેલીઓથી લડવું પડે છે. ઇતિહાસ લખવા માટે ફક્ત કલમની જરૂર નથી હોતી, પરંતુ હોંસલો, જુસ્સો, જુનૂન પણ હોવો અનિવાર્ય છે. હાર એ સબક છે, આપણને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે એક અવસર પ્રદાન કરે છે. સફળતા તે લોકોને જ મળે છે જેના સપનાઓમાં જાન હોય છે. ખાલી પાંખો હોવાથી કશું નથી થતું. ઉડવા માટે હોંસલાની જરૂર છે. જે લોકો મહેનત પર ભરોસો કરે છે તે નસીબની વાત નથી કરતા, કારણ કે નસીબ તક આપે છે, પરંતુ મહેનત જરૂર હર કોઈને ચોંકાવી દે છે. ઘણીવાર સારા દિવસો માટે ખરાબ દિવસોથી લડવું જરૂરી છે, લડવું પડે છે, કારણ કે તીરને છોડવા માટે પહેલા તીરને પાછળ ખેંચવું પડે છે. જો કોઈ કાર્યને અસંભવ માનવામાં આવે તો તે ત્યાં સુધી અસંભવ જ લાગે છે જ્યાં સુધી તેને કરવામાં ન આવે. સફળતાનો સાચો મંત્ર એ જ છે કે આપણને પોતાની મહેનત પર ભરોસો રાખવો જોઈએ. આપણે પોતાની મહેનત પર ભરોસો રાખવો જ પડશે અને પોતાની જાતને બીજાથી ઓછી ન માનવી જોઈએ. આપણે કઈ બીજાથી કમ નથી હોતા. કોઈ પણ લક્ષ્ય મોટું નથી હોતું. જીતે છે એ જ જે ડરતો નથી. આપણે એ વાતની ચિંતા કરવી ન જોઈએ કે લોકો આપણને આપણા વિશે શું વિચારે છે, પરંતુ આપણે તે નિશ્ચિત કરવું જોઈએ કે આપણું ભાગ્ય બીજાના વિચારોથી લખાશે કે આપણે પોતે તેને લખીશું. જીવનમાં પરિસ્થિતિ ગમે તેટલી વિકટ કેમ ન હોય, જે લોકો નમી શકે છે તે લોકો આખી દુનિયાને નમાવી શકે છે. અસફળતા કેવળ સફળતા તરફ ઉઠાવેલું એક પગલું હોય છે. જો જીવનમાં કંઈ પ્રાપ્ત કરવું હોય, આપણે પોતાના તરીકાઓ, આપણે પોતાની રીતો, સિદ્ધાંતો બદલવા જોઈએ. આપણા ઈરાદા નહીં. હાર માનવા વાળાને દુનિયા યાદ નથી રાખતી, પરંતુ જે હાર્યા પછી પણ પ્રયાસ કરે છે, કરીને આગળ વધે છે, તેને દુનિયા યાદ રાખે છે. વિદ્યાર્થીઓ માટે સફળતાનો સૌથી મહત્વનો મંત્ર એ છે કે પોતાની મહેનત પર વિશ્વાસ રાખો અને શીખવાનો પ્રયાસ હંમેશા ચાલુ રાખવો. પરીક્ષાઓમાં અંકથી અધિક મહત્વપૂર્ણ હોય છે કે તમે તેમાંથી કેટલું શીખ્યા છો અને તમારી ક્ષમતાને કેટલી વિકસિત કરી છે તમે. જીવનમાં જો કંઈક મોટું કરવું હોય તો મહેનત કરવી પડશે. પોતાના સપનાને સાકાર કરવા માટે સંઘર્ષને અપનાવવો પડશે. યાદ રાખજો, જે લોકો ઇતિહાસમાં પોતાનું નામ લખવા માંગે છે તે પરિસ્થિતિ ઉપર નથી રડતા, પરંતુ તેને બદલવાનો પ્રયાસ કરે છે. જો તમારું સપનું સૂરજની જેમ ચમકવાનું છે તો પહેલા તમારે તેની જેમ બળવું પણ પડશે. હાર આપણને કમજોર નથી બનાવતી, પરંતુ તે આપણને ખૂબ મજબૂત બનાવવાનો મોકો આપે છે. ફરક નથી પડતો કે હાલાત કેટલા મુશ્કેલ છે, બસ આપણે ક્યારે હાર માનવી જોઈએ નહીં. મહેનતથી જ ભવિષ્યના દરવાજા ખુલે છે. ઉંમર અને પરિસ્થિતિ આપણને થકવી નથી શકતા. આગળ જીતવાની હિંમત હોય તો કોઈ પણ હરાવી નથી શકતા. કામયાબી સવાર જેવી હોય છે, તે માંગવાથી નહીં, પરંતુ જાગવાથી મળે છે, ઉઠવાથી મળે છે. જ્યારે આપણો સંકલ્પ મજબૂત હોય તો સફળતા આપણને ક્યારેય નહીં છોડે. ત્યાગ વિના કંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવું સંભવ નથી, કારણ કે શ્વાસ લેવા માટે પહેલા શ્વાસ છોડવો પડે છે. લાખ ઠોકરો બાદ પણ આપણે પોતાને સંભાળતા રહીએ તો સફળતા અવશ્ય મળે છે. માતા પિતા માટે આપણી સફળતા જ સૌથી મોટી ભેટ હોય છે. એટલા માટે પોતાના લક્ષ્ય માટે પૂરી ઈમાનદારીથી મહેનત કરવી જોઈએ. મહેનત એટલી કરો કે એક દિવસ તમારી કિસ્મત પણ તમારી આગળ માથું નમાવી દે. જ્યારે સંઘર્ષ ઈમાનદારીથી કરવામાં આવે તો પરિણામ ભલે કોઈ પણ હોય,
સફળતા એમાં જ છુપાયેલી છે. મિત્રો, સફળતાની સીડી ચડતા સમયે આપણી વચ્ચે સંબંધો આવી જાય છે જે આપણા માટે બહુ જ મહત્વપૂર્ણ હોય છે. પણ આ બંને વચ્ચે સંતુલન બનાવી રાખવું એ જ આપણું ચુનૌતીભર્યું કાર્ય હોય છે. કેટલીક વાર લોકો સફળતાની દોડમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમના નજીકના સંબંધોને પણ નજરઅંદાજ કરી દે છે. ત્યાં જ લોકો સંબંધોમાં એટલા ખોવાઈ જાય છે કે તેમના પોતાના લક્ષ્ય પર ધ્યાન આપી શકતા નથી. સાચી સફળતા એ જ હોય છે જે આપણા સંબંધો સાથે રહીને મનાવવામાં આવે છે. સંબંધો આપણી ભાવનાઓને સ્થિર રાખે છે અને આપણને માનસિક રૂપે મજબૂત બનાવે છે. જ્યારે આપણે મુશ્કેલ સમયમાં હોઈએ છીએ ત્યારે આપણી સાથે ઊભા રહે છે. એટલે સફળતા માટે પ્રયાસ કરતા રહો, કોશિશ કરવી જોઈએ, પરંતુ પોતાના સંબંધોને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. ઘણીવાર લોકો વિચારે છે કે સફળતા મેળવવા માટે બધી વસ્તુઓનો ત્યાગ કરી દેવો પડે છે, પરંતુ સાચી સફળતા એ નથી. સફળ એ વ્યક્તિ છે જે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાની સાથે સાથે પોતાના સંબંધો પણ નિભાવે છે. ઘણીવાર એવું થાય છે કે સફળતાની સાથે આપણા સંબંધોમાં તિરાડ પડી જાય છે. આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પોતાના સ્વજનોને, પોતાના લોકોને સમય નથી આપી શકતા. પરંતુ એ સમજવું જરૂરી છે કે સમય અને ધ્યાન એ સંબંધોને મજબૂત બનાવે છે. સફળતાની દોડમાં આપણે એ ના બોલવું જોઈએ કે સંબંધો આપણા જીવનનો અભિન્ન અંગ છે. જ્યારે આપણને સફળતા પ્રાપ્ત થાય છે ત્યારે આપણે એ વ્યક્તિને જરૂર યાદ રાખવા જોઈએ જેને આપણે કાર્ય માટે પ્રેરણા આપી છે અને આપણા મુશ્કેલ સમયમાં આપણી સાથે ઊભા રહ્યા છે. જો આપણે આપણા સંબંધોને સાચવીને નહીં રાખીશું તો એક સમય એવો આવશે કે આપણે સફળતાની ઊંચાઈએ હશું પરંતુ એકલતાનો અનુભવ કરીશું. સંબંધો ફક્ત લોહીના નથી હોતા, પરંતુ તે પણ હોય છે જે તમારા સંઘર્ષના સમયે તમારી સાથે ઊભા રહે છે. મિત્ર, ગુરુ, પરિવાર અને આપણા સૌ સાથેના કર્મચારીઓ પણ આપણા જીવનના મહત્વની ભૂમિકા નિભાવે છે. જ્યારે આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહેનત કરી રહ્યા હોય છે ત્યારે આ લોકો જ આપણને પ્રેરણા આપે છે અને આપણને આગળ વધવાની શક્તિ આપે છે. એટલે સફળતાની તરફ આગળ વધતા સમયે આપણી સાથે જોડાયેલા લોકોને આભાર માનવો જોઈએ અને તેમને એવો અહેસાસ કરાવવો જોઈએ કે તે લોકો આપણા માટે કેટલા ખાસ છે. તો મિત્રો, આ હતી ભગવાન કૃષ્ણની વાણી. જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.